ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। 100 વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા। આજે કાફી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો કિમિયો અજમાવ્યો। વિદેશી દારૂનો જથ્થો, 4 વ્હીલ ટેમ્પો, મોપેડ, મોબાઈલ સહિત 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ઉધના બીઆરસી સ્થિત લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે કાફીની આડમાં દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લીધો। આ ટેમ્પોમાં નાના મોટા 99 કેરેટ મૂકી દારૂની હેરાફેરી થઈ રહી હતી। કુલદીપ અન્યારા, અશ્વિની યાદવ અને નીતિન અંબોરે નામના આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। તપાસમાં ચોંકાવનારી વાત પણ સામે આવી। આરોપીઓ અજય કાફેની દક્ષિણ ગુજરાતમાં આવેલી બ્રાન્ચોમાં બેકરીનો સામાન ડિલિવર કરે છે। આ સામાન ડિલિવરી કરવા બંધ બોડીના ટેમ્પોનો ઉપયોગ થતો હતો, જે સામાન ડિલિવરી કરવા સુરતથી વાપી સુધી જાય છે। આ સામાન ડિલિવરી કર્યા બાદ પરત ફરતી વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી અને દારૂની હેરાફેરી થતી હતી। તો ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો કે જે અહીંયા મોપેડનો યુઝ થતો હતો અથવા જે ટેમ્પોનો યુઝ થતો હતો તેમાં કયા પ્રકારે તેઓ કેરેટોની વચ્ચે આ દારૂ ઘુસાડતા હતા, હેરાફેરી કરતા હતા। કાફે ડિલિવરીની આડમાં અહીંયા આ દારૂની હેરાફેરી ચાલતી હતી। અમદાવાદમાં શ્યામલ 4 રસ્તા પાસે આગ લાગી ગઈ। મોરિયન્સ એલાન્જામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે। શ્યામલ 4 રસ્તા પાસે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓયોની વર્ક ઓફિસ આવેલી છે, ત્યાં આગ લાગેલ હતી। અત્યારે હાલ આગ તમામ પ્રકારે કાબૂમાં આવેલ છે। કયા કારણોસર શેમાં આગ લાગી હતી, ચોક્કસ કારણ જણાવો। આગ લાગવાનું કારણ તો જ્યારે અહીંયા અંદરથી જે લોકો હતા તેમને પૂછવામાં આવ્યું તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ પેનલની અંદરથી આગ લાગેલ હતી। પેનલ ઇલેક્ટ્રિક પેનલની અંદર આવેલા છે। પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। કોઈ જાનહાનિ કે કોઈ જાનહાનિ નહીં, કોઈ ઈજા નુકસાન નથી। દુષ્કર્મ કેસમાં જૈન મુનિને સજાનું એલાન થશે। સુરતની કોર્ટ સાંજે 5 વાગે દોષિત જૈન મુનિને સજા સંભળાવશે। 2017ના કેસમાં શાંતિ સાગરજી મહારાજ દોષિત જાહેર થયા હતા। વડોદરાની શ્રાવિકા યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું। મૂળ મધ્યપ્રદેશનો છે આરોપી જૈન મુનિ શાંતિ સાગરજી। સજાના એલાન સંદર્ભે બંને પક્ષોની દલીલો પૂરી થઈ ગઈ છે, જેમાં સરકાર તરફથી દલીલ હતી કે 2017માં બનાવ બન્યો ત્યારે પીડિતા 17 વર્ષની હતી અને આ કેસમાં દોષિતને આજીવન કેદની સજાની માંગણી કરાઈ છે। આ કેસમાં કોર્ટ સાંજે 5 વાગે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે। વડોદરાની શ્રાવિકા યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આ એ જ નરાધમ જૈન છે જે સાધુ બની અને શૈતાની આચરણ કરતો હતો। એનો ફક્ત દેહ નથી ચૂથાયો, એનો આત્મા પણ ચૂથાયો છે આ બનાવને કારણે। તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા, તે બાબત પણ જોવી જોઈએ। અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ, તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામના ખેડૂતો રસ્તાની માંગણી કરી રહ્યા છે। જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે। આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી, પરંતુ ત્યારબાદ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો મળ્યો નથી। રેલવે લાઇન પસાર તો થઈ, પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો। હવે આ રેલવે લાઇનની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે, જેની અંદર 25થી વધુ ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું। રસ્તો ન હોવાને કારણે ખેડૂતો તૈયાર થયેલ પાકને ઘર સુધી કેવી રીતે લઈ જાય, આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે। ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી, છતાં આજ દિન સુધી પ્રશ્નનો નિકાલ થયો નથી। ખેડૂતોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી અને ફસાવી દેવાની ધમકી આપે છે। ખેડૂતો હવે લાચાર દેખાઈ રહ્યા છે। રેલવે આજે નીકળી છે, એમાં જીતપુર ગામ અને સુરપુર ગામના ખેડૂતોના રસ્તા બાબતે વિકટ પ્રશ્ન ઊભો થયો છે। હાલ અત્યારે અમારા મકાઈનો પાક તૈયાર થઈ ગયેલો છે। આ દેખાય છે તમને, એ પાક તૈયાર થઈ ગયેલો છે, એટલે એ પાક અમારે આ પાડ ઉપર લઈ અને ટ્રેક્ટર લઈને આવું કઈ રીતે? તો પાક લણણી કરવા જઈએ કે પછી સરકારોમાં રજૂઆત કરીને અમે લડવા જઈએ? પણ સરકારે અત્યારે રેલવે બનાવી પણ અમારો રસ્તો આપ્યો નહીં, રસ્તો અમારો બંધ કરી દીધો। એ મેં 2-3 વખત કલેક્ટર સાહેબને મળ્યા, કોન્ટ્રાક્ટરને પણ મળ્યા। એ લોકો એમ કહે છે કે રસ્તો તમને મળશે
નહીં. અને અમારા લગભગ અમારા સુરપુરના 70-80 વીઘા જમીન છે અમારી તેઓ અગાડી. બધા ગરીબ પરિવારના જ છું, કોઈ અમીર નથી. એના પર અમારું જીવન છે સુરપુરના ખેડૂતોનું. એ બે જગ્યાએ રજૂઆત કરશે, રેલ માર્ગવાળાની અને કલેક્ટર સાહેબની, પણ રસ્તાની કોઈ જોગવાઈ કરી નથી. અને અત્યારે અમારો પાક ઊભો છે એ લેવા માટે પણ ઘણી તકલીફ પડે છે, બરાબર. અત્યારે જળ વિનાની માછલી જેવી અમારી પરિસ્થિતિ છે, બરાબર. અને અમે રસ્તા માટે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં જવાબ સરખો મળતો નથી. એટલે હવે છેલ્લે તો આત્મવિલોપન કરીને મરીએ એવી પરિસ્થિતિ છે, કારણ કે અમે છીએ ભૂમિપુત્ર, આખી જગતનું અનાજ પહોંચાડવાવાળા, પણ કરીએ હું મજબૂર છીએ અત્યારે લોકો માટે. મોડાસાના જીતપુર અને સુરપુર ગામના ખેડૂતોએ જે પ્રકારે રેલવે લાઇનથી પસાર થઈ રહી છે તેના કારણે 125થી વધુ વીઘા જમીનમાં જવાનો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રેલવે લાઇન પસાર થવાના કારણે જે પ્રકારે સુવિધા આપવામાં આવી તેમાં હવે ખેડૂતો માટે અસુવિધા પેદા થઈ છે. મકાઈ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને એ પાક પોતાના ઘરે લઈ જવા માટે હવે રસ્તો નથી. આપણે જોઈ શકો છો કે ખેડૂતો અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અગાઉ અરવલ્લી જિલ્લા કલેક્ટર, રેલવે વિભાગને રજૂઆત કરી છે, પરંતુ હવે રેલવે વિભાગ દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા તેમને ધમકીઓ મળી રહી છે. એટલે કે ધમકીના જવાબમાં ખેડૂત ખેતી કરે કે જે ધમકીઓના જવાબ આપે, એટલે આ સંજોગોમાં ખેડૂત જે પ્રકારે ફસાયો છે, કારણ કે ધરતીનો તાત છે દેશને ધાન્ય પહોંચાડે છે, તેવા સંજોગોમાં હવે તેમની પાસેથી તેમનો જે ખેતરમાં જવાનો રસ્તો છીનવી લેવામાં આવતા તેઓ હવે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમયસર સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. અમદાવાદના બાવળાના રૂપાલ, રાસમ સહિતના ગામોમાં સિંચાઈનું પાણી ન મળવાથી પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષની લાગણી છે. બાવળા, સાણંદ અને દસક્રોઈ સહિતના ખેડૂતોને ફતેવાડી કેનાલ આશીર્વાદ સમાન છે, પરંતુ ફતેવાડી સિંચાઈમાં આવતા છેવાડાના ગામના ખેડૂતો માટે કેનાલ જાણે નામની જ હોય તેવું લાગે છે. છેવાડાના ગામ સુધી પાણી ન પહોંચવાના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો. આવી સ્થિતિ બાવળા તાલુકાના રાસમ, રૂપાલ, જેકડા સહિતના ગામોની પણ છે. ખેડૂતોનું કહેવું છે કે ફતેવાડી કેનાલ જ્યારથી શરૂ થઈ છે તે ગામના ખેડૂતો કેનાલમાં આગળ બંધ રાખી પાણી રોકી રાખે છે. છેવાડાના ગામ સુધી પાણી પહોંચતું જ નથી, જે અંગે ખેડૂતોએ સિંચાઈ વિભાગને પણ જાણ કરી. સિંચાઈ વિભાગનો પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ખેડૂતોને સમયસર પાણી મળ્યું નહીં અને પાક નિષ્ફળ ગયો, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. અમદાવાદમાં ડાંગરનું પ્રમાણ જે છે તે મોખરે થાય છે, એટલે કે ડાંગરની ખેતી મોટા પ્રમાણની અંદર થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ ડાંગરના વાવેતર કર્યા બાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી નથી મળ્યું, તેના કારણે ખેડૂતોનો પાક જે છે તે સુકાઈ ગયો છે. જાણે ખેતરમાં પાક જ ના ઊભો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી ન મળવાના કારણે જમીનની હાલત કેવી છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પ્રકારની સ્થિતિ સિંચાઈનું પાણી ન મળવાના કારણે થઈ છે. અને તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બાવળા તાલુકાના રૂપાલ ગામના આ તમામ ખેડૂતો જે છે કે તમામ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ પણ પૂરતું જે કહી શકાય પાણી ન મળવાના કારણે આ ખેડૂતોના હાલ જે છે તે બેહાલ થયા છે. ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. અમારે ડિસેમ્બરમાં વાવેતર થાય છે ડાંગરનું, બરાબર. ડાંગર રૂપિયા પછી પાણી અમારે આવતું જ નથી, બિલકુલ પાણી આવતું નથી. અમને એવું કહેવામાં આવ્યું કે આ ત્યાં આગળ શેવાળ છે, અમે શેવાળ પણ કાઢ્યો. 40,000 રૂપિયા અમે અમારે ખેડૂતોએ મજૂરી આપી એમની, પણ તે છતાં પાણી અમારા રૂપાલ ગામની અંદર એક ટીપું પાણી હજી સુધીમાં આવ્યું નથી અમારા તળાવમાં. ક્યાંનું પાણી મળે છે અને કઈ સિંચાઈ યોજનાનો લાભ તમને પાણીનો મળે છે અને ક્યારે મળતો હોય છે અને કેટલા સમયથી નથી મળે? ફતેવાડી કેનાલનું પાણી મળે છે અને એ પાણી લાસ્ટ ટાઈમ છેલ્લા 2 મહિનાથી મળ્યું નથી. તમે જુઓ છો, આ તમે હાલત તો જોઈ. અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. આડું બાંધીને બધાના નળ છે પોતપોતાની રીતે બાંધીને લઈ લે છે, બરોબર. અમારે મહેનત કરાવીએ છીએ પાણીના લાવવા માટે, એ સેવાળ કાઢવાના પૈસા આલીએ છીએ. રાત દિવસ આ જુઓ હાલત, અબી હાલ સાફ કરીને તમે આવ્યા. આ સાફ કરતા કરતા અહીંયા આગળ આવીને તમને બોલાયા. હવે એ લોકો પોલીસ આવે છતાં આપને પાણી આવવા દેવા ના જ પાડે છે. અમારે સાહેબ 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે. અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. એક વીઘાની અંદર અંદાજે અમે લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. ખાતર, મજૂરી, દાળિયા, આ તે, ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો એમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. રૂપાલ ગામના સરપંચ તરીકે આ મારી બીજી ટર્મ છે અને હું ફરજ બજાવું છું. ખેડૂતો માટે આપણે ગમે ત્યારે ખેડૂતો કહે તો હું ઓલરેડી હાજર જ હોઉં છું. આ વખતે અમે પાણી માટે એરિગેશન ખાતામાં અમે લેખિતમાં રજૂઆત કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. બાકી
એરિગેશન ખાતામાં તો એ લોકો જોડે કોઈ સ્ટાફ જ નથી પહેલી વાત તો. ખેડૂતોને બંને સિઝન જે છે તે ફેલ ગઈ છે અને ખેડૂતો જે છે તે પોતાની માંગ જે છે તે કરી રહ્યા છે કે પાણી મળે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી ના થાય અને લાખો રૂપિયાનો જે ખર્ચ કર્યો હતો તે એળે ના જાય. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, રૂપાલ, બાવળા.